જય સ્વામિનારાયણ બાળકો. આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતી એટલે કે કલ્લોલ એમાં પાઠ 8 સોય સંજોને સાબુ. તો એમાં આજે આપણે સાંભળો, ખોટું હોય તો નાક પકડો અને સાચું હોય તો કાન પકડવાનું છે. એટલે બાળકો તમારે વાક્ય સાંભળવાનું છે અને જો વાક્ય ખોટું હોય તો તમારે નાક પકડવાનું છે અને જો વાક્ય સાચું હોય તો કાન પકડવાનું છે. તો હવે આજે આપણે આગળ જોઈએ. નંબર 1, સુથારે ખુરશી સીવી દીધી. તો ખુરશી સીવાય ના, ખુરશી બનાવાય એટલે ખોટું છે. તો શું પકડીશું? નાક. એવી જ રીતના આગળ બીજું વાક્ય જુઓ. દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો. તો દરજીએ બિલ્લી માસીને કપાસ આપેલો? તો કે ના, એ વાક્ય પણ ખોટું છે. તો શું પકડીશું બાળકો? ખોટું હોય તો નાક. એવી જ રીતના સાચું હોય તો શું પકડવાનું? કાન. આગળ નંબર 3, વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું. તો આ વાક્ય સાચું છે. વણકર કાપડ વણે ને એટલે આ વાક્ય સાચું છે. તો સાચું હોય તો શું પકડવાનું? કાન પકડવાનું. એવી જ રીતના આગળ જુઓ. તો નંબર 4, મોચીભાઈ ચપ્પલ સીવી આપે. તો એ વિધાન સાચું છે. ચપ્પલ મોચી જ બનાવે ને, તો શું કરવાનું છે? કાન પકડવાનો. એવી જ રીતના આગળ નંબર. તો જુઓ, કુંભારે બિલ્લીને દડો આપ્યો. તો દડો આપેલો કુંભારે? ના, તો શું આપેલું? ઘડો. એટલે આ વાક્ય પણ ખોટું છે. તો ખોટું હોય તો શું પકડવાનું? નાક. શું પકડવાનું? નાક. એવી રીતના આગળ જુઓ. નંબર 6, પિંજારો માટી ગુંદીને માટલા બનાવે. તો પિંજારો માટલા બનાવે? ના, તો એ વાક્ય ખોટું છે. તો ખોટું હોય તો શું પકડીશું? નાક. શું પકડીશું? નાક. ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા. તો હા, ધોબી કપડાં ધોવે ને એટલે એ વાક્ય સાચું છે. તો શું પકડીશું? કાન. શું પકડીશું? કાન. એવી જ રીતના આગળ, બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો. તો કૂતરો જોડેલો? તો કે ના. શું જોડેલું? દેડકો. આ વાક્ય ખોટું છે. તો શું પકડીશું? નાક. શું પકડીશું? નાક. કુંભાર માટીના વાસણ બનાવે. આ વાક્ય સાચું છે. માટીના વાસણ કોણ બનાવે? કુંભાર જ બનાવે ને, તો સાચું છે. એટલે શું પકડીશું? કાન પકડીશું. બિલ્લીબાઈની સવારી દિલ્હી તરફ ઉપડી. આ વાક્ય પણ સાચું છે. એટલે આપણે શું પકડીશું? કાન. આવી રીતના તમારે પણ વાંચીને આ કરવાનું છે. જય સ્વામિનારાયણ.